એક સંઘર્ષ હતું, 90 થી તમારું આ સંઘર્ષ શરૂ થયું હતું ને જીવનનો એક મકસદ જ હતું રામ મંદિર. કમ સે કમ આ પેઢીના અમને સંઘર્ષ કરવાની પણ ભગવાને તક આપી અને ભવ્ય રામ મંદિર જોવાનો પણ મોકો આપ્યો, એટલે બહુ જ બડો આનંદનો અનુભવ થઈ રહ્યો છે. આ પ્રકારે જો બધી મસ્જિદો જતી રહેશે તો પછી મુસ્લિમ ખત્મ થઈ જશે. સતત હિન્દુઓના મંદિર તોડવા અને મંદિર તોડીને મસ્જિદ બનાવવાની પ્રવૃત્તિ મુસલમાનોએ કરી છે એ ઐતિહાસિક સત્ય છે. राम के लिए निकले थे, अपने नाम के लिए नहीं निकले थे. हमने राम के लिए तो अपना घर बार, अपनी डॉक्टरी, अपनी युवानी, अपनी कैरियर कुर्बान कर दी. तो क्या इनविटेशन के लिए निकले थे? हम तो लाठी गोली खाने के लिए निकले थे कि 450 वर्षों के बाद हिंदुओं ने विजय प्राप्त कर लिया. हमने डंक की चोट पर राम मंदिर बना लिया. हम काशी मथुरा भी बना लेंगे और बनाने के लिए भारत की कोई शक्ति नहीं रोकेगी. हम लोकतांत्रिक पद्धति से बना लेंगे. તમે કહી રહ્યા છો મહાદેવનું સન્માન થશે, રામ જન્મભૂમિ જે રીતે ત્યાં આગળ મંદિરમાં હવે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તમને એક સ્વપ્ન જેવું લાગે છે ને આ સ્વપ્ન પૂર્ણ કરતા તમને નરેન્દ્ર મોદી લાગી રહ્યા છે કે આ શક્ય ન હતું, નરેન્દ્ર મોદી ન હોત તો? તમે રાજકીય બાબતમાં નહીં પડો બેન. તમે છે ને એવી ટીવી ચેનલમાં એટલે તમારા મગજમાં રાજકારણનું વાયરસ ભરાઈ ગયું છે. રામ મંદિરની પહેલી લડાઈ લડ્યા જ્યારે બાબરના સેનાપતિએ હુમલો કર્યો, એ અયોધ્યાથી 40 કિલોમીટર દૂરના એક સામાન્ય વ્યક્તિએ, એનું નામ દેવીદીન પાંડે હતું. હજારો લોકો લઈને રામ મંદિર બચાવવા નીકળ્યા. પોતાના હાથે જ 700 હુમલાખોરોનો માર્યા અને મારતા મારતા માથું કપાઈ ગયું. મને કરો, રામ મંદિરનો યશ હું દેવીદીન પાંડેને આપું કે તમને આપું? રામ મંદિર બનાવવાની લડાઈમાં અત્યારે જે હનુમાનગઢી છે, એ હનુમાનગઢીના મહંત 150 વર્ષમાં સેંકડો સાધુઓ લઈને લડ્યા હતા અને અનેક લોકો મરાયા હતા. યશ એમને આપવું કે તમને આપવું? આ રામ મંદિરની લડાઈ લડવા માટે 450 વર્ષોમાં 4.5 લાખ લોકોએ લડતા લડતા બલિદાન આપ્યું છે. એમને આપવું કે તમને આપવું? અહીંયા એક માના 2 બેટા કોઠારી બંધુઓ બલિદાન થઈ ગયા. અને હું જ્યારે એમના પછી એમના બા અત્યારે ગુજરી ગયા છે, મળવા કલકત્તામાં ગયો. મેં કહ્યું કંઈ મદદ કરું? એણે કહ્યું કે અમે કોઈ મદદ નહીં चाहिए, આપ બતાવો મેરે જીવન में રામ મંદિર બનેગા યા નહીં. એને ધન્યવાદ આપવું કે આને આપવું? એટલે મારા ભાઈઓ, આ રામ મંદિર બનાવવાનો યશ 450 વર્ષની 25 પેઢીઓને છે. અમારા એલાન ઉપર 89, 90, 92, 218માં આવેલા 8 લાખથી વધારે કાર સેવકોને છે. પોતાના મઠ મંદિર છોડીને નીકળેલા 1 લાખ સાધુઓને છે. અમે કહ્યું કે ₹1.25 આપો, તમારા ₹1.25થી રામ મંદિર બનશે. ત્યારે અમને ₹1.25 આપનારા 8 કરોડ હિન્દુ, પૈસા કેટલા મળ્યા હતા? 8,40,00,000. અને આ પૈસાથી પથ્થર 1990થી ખરીદીને ઘડવાનું કામ કરતા હતા. એ પથ્થરો આ મંદિરમાં લાગ્યા છે. એટલે યશના અધિકારી હોય તો ₹1.25 આપનારો દેશનો સામાન્ય હિન્દુ છે. અમે કહ્યું કે તમારા ગામની રામશિલા અયોધ્યામાં દેશના 5 લાખ ગામોએ રામશિલા પૂજીને મોકલી હતી. ધન્યવાદ એને છે, ધન્યવાદ પ્રવીણ તોગડિયાને પણ નથી, ધન્યવાદ કોઈ એક વ્યક્તિને નથી, ધન્યવાદ સંપૂર્ણ હિન્દુ સમાજને છે. આ જરૂર આ કામ કરનારનું નેતૃત્વ કેટલાક લોકોએ કર્યું, કેટલીક સંસ્થાઓએ કર્યું, પણ આ આંદોલન વ્યક્તિને સંસ્થાનું નહોતું. હું જન્મ્યો નહોતો ત્યારે રામ મંદિરની લડાઈ ચાલતી હતી, તો મને યશ કઈ રીતે આપશો? આ કોઈ સંસ્થાઓ પેદા નહોતી થઈ ત્યારે દેવીદીન પાંડે લડવા નીકળ્યા હતા, વગર સંસ્થાએ લડવા નીકળ્યા હતા. તો યશ સંસ્થાઓને, એટલે યશ સંપૂર્ણ હિન્દુ સમાજને છે. આ કહીએ તો સારું લાગશે. દરેક વ્યક્તિઓનો કોઈને કોઈ ફાળો તો રહ્યો જ છે. એ ફાળાને આપણે એપ્રિશિએટ કરીએ છીએ, પરંતુ એક વ્યક્તિ પર લઈ જઈએ તો મને લાગશે કે 450 વર્ષની 25 પેઢીઓ અને દેવીદીન પાંડે કોઠારી બંધુ જેવા લોકોને અન્યાય થયો એવું લાગશે.
ના, એટલે એટલા માટે આ સવાલ મેં તમને પૂછ્યો કેમ કે રાજનીતિ જે તરફ જઈ રહી છે અને ને રાજનીતિની રીતે જાય, તમારા મગજમાંથી રાજનીતિ કાઢી નાખો. ને કારણ તમે કે લાંબો સમય છે ને આ રાજનીતિ કર્યું એટલે તમારા મગજમાં પણ રાજનીતિનો વાયરસ આવી ગયું છે. કારણ કે 2024ના ઇલેક્શનનો મુખ્ય મુદ્દો જ રામ મંદિર છે. અરે ભાઈ, કોઈ રામ મંદિરનો મુદ્દો બનાવે તેમાં તમને શું વાંધો છે? જેને બનાવવો છે એને બનાવવા દો, અને જેને નહીં બનાવવો નહીં બનાવવા દો. એ એમણે નક્કી કરવાનું છે, તમારે મારે નક્કી નથી કરવાનું. અને એ વાસ્તુ સાચી છે કે આજે જીવી રહ્યા છે એવા અનેક લોકોએ અને અનેક સંસ્થાઓએ રામ મંદિરમાં પોતાનો ફાળો આપ્યો છે. તો ફાળો આપનારા કોઈ દાવો કરે તો એમાં વિરોધ કરવો ઠીક નથી.